અને આગળ વાત કરીએ તો સુરતમાં કિમમાં વૃદ્ધાને ઘરમાં બંધક બનાવી લૂંટ આચરવામાં આવી છે। વૃદ્ધાને બંધક બનાવી ઘરેણા રોકડની લૂંટ કરવામાં આવી। ઘરનું તાળું તોડી બે લૂંટારાઓ ઘરમાં પ્રવેશ્યા હતા। વૃદ્ધાનું મોં દબાવી ઘરેણા રોકડની લૂંટ ચલાવી। વધુ અપડેટ સાથે સંવાદદાતા નિલેશ પટેલ મારી સાથે જોડાયા છે। નિલેશ, સુરત શહેરમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે, પોલીસને મોટો પડકાર। હજી ચોક્કસથી ભાવિની જે રીતે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે ત્યારે તસ્કરો પણ પોતાના કસર અજમાવી રહ્યા છે। ખાસ કરીને જે ઓલપા તાલુકાનું જે કીમ ટાઉન છે, કીમ ટાઉનમાં એક મહિલાને જે રીતે બંધક બનાવીને 50,000 રોકડા સહિત સોના ચાંદીના દાગીનાની લૂંટ કરી 3 જેટલા તસ્કરો ફરાર થઈ ગયા છે। ઘરનું જે તારું છે એ તારું તોડીને 2 લૂંટારાઓ ઘરમાં પ્રવેશ્યા છે અને એનું જે બાળક છે પહેલા મારે સૂતો હતો, પરંતુ એમના જે પરિવારને આ મામલે ખબર ન પડી હતી। હાલ તો કીમ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે, સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને આ જે લૂંટારાઓના પગેરો શોધવાનું કવાયત હાથ ધરી છે। જી, આભાર માહિતી માટે।